ભાવનગર જિલ્લાના તગડીથી બાડી ગામને જોડતો બાયપાસ રોડ છેલ્લા 2 મહિનાથી ખોદકામની સ્થિતિમાં મુકાઈ ગયો છે. માર્ગ ખોદી નાખ્યા બાદ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું કામ શરૂ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ રોડ પર દરરોજ ભારે ટ્રકો અને મોટા વાહનોની સતત અવરજવર રહે છે, પરંતુ અપૂર્ણ સ્થિતિમાં રહેલા રોડના કારણે અકસ્માતની પૂરી સંભાવના ઊભી થઈ છે. ધૂળ, ખાડા અને અસમથળ માર્ગના કારણે વાહન ચાલકોને ભારે જોખમ વચ્ચે પસાર થવું પડે છે. સ્થાનિક ગ્રામજનોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે કામ શરૂ કર્યા પછી તેને અધૂરું મુકાઈ જવાથી જનતાને અનાવશ્યક હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામજનોની માંગ: તાત્કાલિક અસરથી રોડનું કામ પૂર્ણ કરવામાં આવે અને અકસ્માતની શક્યતાઓને ટાળવા જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવે. જો તંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અહેવાલ ઋષિલાજ સિંહ ગોહિલ, રિપોર્ટર મિસ્ટર ગુજરાત ન્યૂઝ.